હેલો મિત્ર, જય માતાજી. આજે આપણે બનાવીશું સૂકા વટાણાનું શાક. મેં અહીંયા 1 કપ જેટલા વટાણા લઈ લીધા છે અને 1 રાત માટે તેને પલાળી દેશું. હવે પલાળેલા વટાણાને આપણે સારી રીતે 2-3 પાણીએ ધોઈ અને તેમાં 1 બટેટું સમારી લેશું. હવે એક કુકરમાં 2 ગ્લાસ પાણી મૂકી 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર અને વટાણા બટેટાને નાખી લેશું. હવે વઘાર કરવા માટે એક કડાઈમાં મોટી 2 ચમચી તેલ મૂકી 1 ચમચી જીરું, અહીંયા તમે ખંડેલા લસણનો પણ ઉપયોગ કરી શકો, સમારેલું ટમેટું, ચપટી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, બધાય મસાલા મિક્સ કરી અને બાફેલા વટાણા બટેટાને નાખી દેશું. સ્વાદ અનુસાર મીઠું. હવે તેને ધીમા ગેસ ઉપર 5 મિનિટ ચડવા દેશું. એકદમ ટેસ્ટી શાક આપણું તૈયાર છે. હવે તેમાં આપણે 1 ચમચી ગરમ મસાલો અને ઉપરથી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું. તમને મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો? કમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.